તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છે. તો દોસ્તો, તમને પણ ખબર છે અત્યારે થિયેટરમાં કે ટ્રેન્ડિંગમાં જે મૂવી ચાલે છે એ મૂવીનું નામ છે કે કલ્કી, ઠીક છે. તો તમને પણ ખબર છે. તો દોસ્તો, તમારે છે ને કે એ મૂવીને છે ને કે ઓનલાઈન ટિકિટ બુક કરવી છે, ઠીક છે ને, એ પણ તમારા મોબાઈલથી. તો દોસ્તો, આવડો છે ને કે તમે પહેલેથી લઈને કે છેલ્લા સુધી કે પૂરો જોયેલો સ્કીપ કર્યા વગર, તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કલ્કી મૂવીની કે ઓનલાઈન ટિકિટ બુક કરવી ને એ પણ તમારા મોબાઈલથી, તો તમે છે ને કે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. પરંતુ એ આખી પ્રોસેસ શું છે, કેવી રીતે છે ને કે આપણે કલ્કી મૂવીની ટિકિટ બુક કરવી અને કેટલી પ્રાઇઝ મળે છે અને કેટલી પ્રાઇઝમાં છે ને કે આપણે કલ્કી મૂવીની ટિકિટ બુક કરી શકીએ, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોજો. તો આવડમાં હું તમે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડું છું કે તમારે પણ કે કલ્કી મૂવીની કે ઓનલાઈન ટિકિટ બુક કરવી છે ને એ પણ તમારા મોબાઈલથી અને એ પણ લો પ્રાઇસમાં, તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી ને તમે આસાન તરીકેથી એ બધી પ્રોસેસ આપણે શીખશું, ઠીક છે. તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ હોય તમને ગુજરાતીમાં આ છે હું સૌથી મળતા રહેશે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને આસાન તરીકેથી એ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે કલ્કી મૂવીની કે ઓનલાઈન બુક કરવી હોય ને એ પણ ટિકિટ એ પણ તમારા મોબાઈલથી તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, તમારે પણ ઓનલાઈન ટિકિટ બુક કરવી છે, ઠીક છે ને, એ પણ કલ્કીની. તો એ કેવી રીતે કરવી, ઠીક છે. તો આપણે છે ને કે વિડીયો લાંબો નહીં કરવી અને ફટાફટ છે ને કે આપણે શીખી લઈએ, ઠીક છે. તો કે તમારે પણ કે કલ્કી મૂવીની કે ઓનલાઈન ટિકિટ બુક કરવી અને એ પણ તમારા મોબાઈલથી, તો તમે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. તો કઈ રીતે કરવાની છે ને એ આપણે હવે શીખવાના છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી છે ને કે સૌથી પહેલાં હું થોડીક લાઇટ વધારી દઉં, ઠીક છે. તો તમે જોઈશો તો તમારે છે ને કે સિમ્પલી તમારી પાસે પેટીએમ તો હોય છે, ઠીક છે. તમે કે પેટીએમ તો ઉપયોગ કરતા છો, ઠીક છે, વાપરતા છો. તમારે છે ને કે સિમ્પલી જે પેટીએમની એપ્લિકેશન હોય છે એને તે તમારે ઓપન કરવાની રહેશે, ઠીક છે. તો આપણે સિમ્પલી કે પેટીએમને ઓપન કરીએ છીએ, ઠીક છે. હવે આમાંથી તમે છે ને કે કલ્કી મૂવીની કે તમારે છે ને ઓનલાઈન બુક કર્યું ને એ પણ ટિકિટ તો તમે આસાન તરીકેથી કરી શકશો, ઠીક છે. તો તમારે સિમ્પલી છે ને કે પેટીએમની જે એપ્લિકેશન હોય છે એને તમારે ઓપન કરવાની રહેશે, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે મેં પેટીએમની જે એપ્લિકેશન હોય છે એને ઓપન કરી છે, ઠીક છે. તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આવેશમાં જે એડ આવે એને તમે કટ કરી નાખજો, ઠીક છે. તમે જોઈ શકો છો તો આ રીતની તમારી સામે ઇન્ટરફેસ આવે. આમાંથી તમારે છે ને કે કયા ઓપ્શનમાંથી કેવી રીતે છે ને કે ઓનલાઈન ટિકિટ બુક કરવી છે એ આપણે શીખવાના છે, ઠીક છે. હવે તમે છે ને નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ બધા ઓપ્શન દેખાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો તમારી સામે આ બધા ઓપ્શન દેખાય છે, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરો એટલે તમને કાંઈ ઓપ્શન દેખાતો છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે મૂવી ટિકિટ્સ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો કે મૂવી ટિકિટ કરીને લખેલું છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલી મૂવી અત્યારે જે થિયેટરમાં ચાલે છે એની તમને છે ને કે બધી મૂવી અહીં જોવા મળશે અને કયા લોકેશન ઉપર છે એ પણ તમને જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકો છો તો અત્યારે તમે જોશો તો આ રીતનું તમને આખું ઇન્ટરફેસ દેખાય છે અને તમે જોશો તો આ બધા મૂવી છે ત્યાં તમે જોઈશો ત્યાં કલ્કી પણ મૂવી છે, ઠીક છે. તમે જોઈ શકો છો એને પણ તમે આ રીતની તમારી સામે બધી મૂવી છે, ઠીક છે. આટલી છે કે અત્યારે થિયેટરમાં ચાલે છે, ઠીક છે. હવે આપણે છે ને કે કલ્કી જે મૂવી છે એને છે ને કે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરીશું. તો એના માટે સિમ્પલી તમારે જે કલ્કીની મૂવી દેખાય તમને, ઠીક છે, તમે જોઈ શકો છો અહીંયા. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ એટલે એની જે મૂવી છે કે કયા કયા થિયેટરમાં છે, કયા કયા લોકેશન ઉપર છે એ બધું તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો અત્યારે મેં લોકેશન ઓન કરી નાખ્યું છે અને હું અત્યારે રાજકોટ છું. તમે જોઈ શકો છો કે રાજકોટની જેટલી ટોકીઝ છે ને એ બધી તમને જોવા મળે છે, ઠીક છે. સૌથી પહેલાં તમે જોશો તો રાજેશ્રી ટોકીઝ છે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી નીચે જુઓ તો આઈનોક્સ છે, આર વર્લ્ડ છે, ઠીક છે. પછી નીચે જુઓ તો તમે સિનોપ્લેક્સ વંદના છે, પછી જુઓ તો આઈનોક્સ રિલાયન્સ મેગા મોલ છે, પછી તો મૂવી ટાઈમ ક્રિસ્ટો મોલ છે, ઠીક છે. કોમ્પ્લેક્સ મલ્ટીપ્લેક્સ કાલાવ રોડ ઉપર છે, ઠીક છે. તમે જોઈ શકો છો બધી છે ને તમને ટોકીઝ અહીં જોવા મળે છે, ઠીક છે. હવે તમારી જે નજીક થતી હોય એ તમે અહીં સિલેક્ટ કરી નાખજો, ઠીક છે. તો મારે છે ને આવડિયા નજીક થાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો તમારે પણ જે પણ એક નજીક થતી હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ કાલાવ રોડ કરીને, ઠીક છે. આ છે કે મારે નજીક થાય છે તો હું આને છે ને કે સિલેક્ટ કરી, ઠીક છે. આને સિલેક્ટ કરીને આને ઓનલાઈન ટિકિટ બુક કઈ રીતે કર્યું, ઠીક છે. પછી તમને ટાઈમ જોવા મળશે કે તમારે કયા ટાઈમે છે ને કે મૂવી જોવા જવું. તો તમે જોઈ શકો છો કે 11:30નો છે, પછી 12:15નો છે, પછી 3 વાગ્યાનો છે, 3:45નો છે, 6:30નો છે, ઠીક છે. તો મારે માની લો કે 11:30માં જવું છે, ઠીક છે. તો સિમ્પલી હું એની ઉપર ક્લિક કરીશ 11:30 ઉપર. એની ઉપર ક્લિક કરું છું. હવે આમાં છે ને તમે જોઈ શકો છો કે બધી જે હાઈએસ્ટમાં તમે ઉપર જુઓ તો તમારે છે ને
કે લો પ્રાઇઝમાં લેવી છે ટિકિટ એ પણ તમને જોવા મળશે, કે પછી તમારે છે ને થોડીક વધારે એટલે ઉપર જે બેસવાની આવે છે ગોલ્ડન જે કહી છે એ તમારે બેવું હોય તો એના માટેની 300 છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. ઠીક છે, તમે જોઈ શકતો આ રીતે. ઠીક છે, તમે જોઈ શકો ઉપર તમને છે ને કે 300 વાળી પણ છે, પછી જો તો 160 વાળી છે, પછી જો તો 130 વાળી છે. ઠીક છે, ઓનલાઈન ટિકિટ બુક કઈ રીતે કરવી? ઠીક છે, તો માની લો મારે છે ને કે ઉપર આ 300 વાળી છે એમાં છે ને કે એમાં મારે કોઈ પણ એક સિલેક્ટ કરવી છે. ઠીક છે, એટલે કે ઓનલાઈન ટિકિટ બુક કરવી તો એના માટે સિમ્પલી કે મારે છે ને કે 9 ને 10 કરવી છે. માની લો કે 10 કરવી છે. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર તમે ક્લિક કરશો, તમે જોઈ શકતા છો કે અહીંયા તમને લખેલું આવી ગયું, તમે જોઈશો તો કે એક્સિટ કરીને. ઠીક છે, તમે જોઈશો આ લખેલું આવી ગયું એક્સિટ કરીને, પછી તમને કન્ટિન્યુ ઓપ્શન દેખાય છે. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર આપણે ક્લિક કરે છે આમાંથી છે ને કે તમારે કે પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે અને તમે છે ને અહીંથી ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો. ઠીક છે, તમે જોઈ શકો છો કે તમારી સામે હવે પે કરવાનું આવી ગયું, તમે જોઈ શકો કલકી મૂવી આવી ગઈ ઉપર. પછી જોવો તો કે 11:30નો ટાઈમ છે. ઠીક છે, તમે જોશો એક ટિકિટ છે. પછી જોવો તો કે આ રીતનું તમારી સામે કે ટોટલ તમારે 346 કે 46 રૂપિયા એક અલગથી તમારે દેવાના આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતના 46 રૂપિયા ટેક્સ લાગે છે. ઠીક છે, ટોટલ તમારે કે 346 પછી તમને ઓપ્શન દેખાય છે, તમે જોઈશો તો કે પ્રોસેસ ટુ પે કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે છે ને કે પેમેન્ટ કરવાનું આવી ગયું છે. ઠીક છે, તમે પ્રોસેસ ટુ પે કરી આમાં તમે પે કરો છો તો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમારી કે પે સિક્યુરિટી 346 જેટલા પણ પૈસા થાય છે એને તમારે છે ને કે પે કરીને તમારા સામે કે ટિકિટનું તમારી સામે કે ટિકિટ ખુલી જશે. ઠીક છે, ને પછી તમે એ ટિકિટ છે ને કે તમે ઓનલાઈન બુક થઈ જશે અહીંથી. પછી તમે જે મૂવી જોવા જાઓ ત્યાં તમે આ ટિકિટ બતાવો તો તમે છે ને કે ઓનલાઈન બુક કરેલી ટિકિટ તમે ત્યાં દેખાડો, તમને છે ને કે એન્ટ્રી મળી જાય અને પછી તમે ત્યાંથી મૂવી જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે કંઈક રીત હતી કે તમારે પણ તમારા મોબાઈલથી જ તે અને એ પણ તમારે છે ને કે આ રીતની જે આખી ટિકિટ હોય છે એને તમારે બુક કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ જે કલ્કી મૂવીની કે ઓનલાઈન ટિકિટ બુક કર્યું તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું હશે કે તમારે પણ કે કલ્કી મૂવીને ઓનલાઈન ટિકિટ એ પણ તમારા મોબાઈલથી કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.